મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલ, કોસાડી ખાતે શૈક્ષણિક પ્રગતિ પરિમર્શ કાર્યક્રમનું આયોજન। માંગરોળ તાલુકાના કોસાડી સ્થિત મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલમાં શૈક્ષણિક પ્રગતિ પરિમર્શ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું। શાળાના ટ્રસ્ટી હાફિઝ સાદ જાડા તેમજ આચાર્ય મોહમ્મદ તારિક શેખના માર્ગદર્શન હેઠળ તથા સમગ્ર સ્ટાફના સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળામાં બાલવાડીથી લઈને ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ સુધી ચાલી રહેલા શૈક્ષણિક કાર્યનું યોગ્ય મૂલ્યાંકન થાય અને તેની પ્રગતિ દિશા સૂચક બને તે હતો। મુખ્ય મહેમાન તથા મૂલ્યાંકનકાર તરીકે એમ.એ.આઈ. હાઈસ્કૂલ, મોટા વરાછાના ગુજરાતી વિષયના તજજ્ઞ જાવિદભાઈ કરોડિયા, શ્રી એન.બી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ, વાંકલના શિક્ષણવિદો ડો. દિનેશભાઈ રબારી તથા ભારતીબેન પટેલ, વનરાજ હાઈસ્કૂલ ઉમરપાડાના ગુજરાતી વિષયના શિક્ષક શ્રી બિપિનભાઈ ચૌધરી, દી ખરોડ અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલના અંગ્રેજી વિષયના શિક્ષક શ્રી મહમ્મદભાઈ શેરભાઈ તથા જી. એમ. વસ્તાનવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, કોસાડીના આચાર્ય શ્રી તબસ્સુમબાનુ કુરેશી હાજર રહ્યા હતા। મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત વિવિધ શાળાના શિક્ષણવિદોએ મૂલ્યાંકનકાર તરીકે શાળાની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું। વર્ગખંડોમાં અભ્યાસક્રમની પ્રક્રિયા, વિદ્યાર્થીઓની સક્રિયતા, શિક્ષકશ્રીઓની શૈક્ષણિક પદ્ધતિ, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળાના વાતાવરણ વિશે વિગતવાર અભિપ્રાયો નોંધાયા। અંતે મુખ્ય મહેમાનો દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું। આચાર્યશ્રીએ આભારવિધિ પાઠવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી અબરારે હકીમે કર્યું હતું। રિપોર્ટ ઇમરા ખાન પઠાણ, મોટા મિયા માંગરોળ।